ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા શ્રી પીએમ ગોકલાણી ઉત્તર માધ્યમિક શાળા વારે ખાતે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું, જેમાં મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીઓના જન્મદરના વધારાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓનો ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ નારી સંમેલનનો ઉદ્દેશ છે કે મહિલાઓ કાનૂની હકો માટે જાગૃત થાય, તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.